गुजराती में ब्लॉग नहीं बनाती, तो मेरी फैमिली पूरी गुजराती है, तो आपको गुजराती बोलती हुई दिख जाएगा। मेरा टॉप है बड़ा ही अच्छा सा दिख रहा है, मैं अभी रेडी स्टेडी हो जाऊंगी ना, बाद में और अच्छी लगूंगी। तो या यही बोलने के लिए मैंने ब्लॉग शुरू किया था कि मैं हिंदी में बोलती हूँ, क्योंकि मेरी फैमिली आपको गुजराती तो हिंदी और गुजराती दोनों मिक्स आपको मिल जाएंगे। तो यार चलो बाय, रेडी 06 पे। हाँ 06 पे ही है। तो अभी बिजली चली गई थी, अभी आई है भाई। जो ये उतारने में बेचो लेके बिजली तो जानी ही चाहिए, बिजली तो जानी ही चाहिए। तो अभी गई तो पहले नीचे फिर से शुरू हो गया। हमारी वाईफाई ये चलती रही है, नीचे की चली करने के बाद मुझे करना पड़ता है। एक तो इसका फोन बंद नहीं होता। मम्मी फोन आए वो। तो फाइनली अभी वाईफाई हमारा शुरू होगा। तो यार ये दिखाने के लिए मैंने शुरू कर रहा था। तो यार चलो बाय। तो अभी मैं डायरेक्ट छत से बात कर रही हूँ। मैं डायरेक्ट छत पे चली गई थी और ये सारे के सारे पतंग चग रहे हैं यहाँ पे। और याद तो अभी हम तीनों के तीनों फ्रेंड यहाँ पे बैठे हुए थे और यहाँ यही चल रहा था। मैं मेरे पापा के चप्पल दिखा रही थी, क्योंकि मेरी बहन के चप्पल पहन के घूम रहे थे, क्या पता किस लिए, पर हाँ। और ये मैं हूँ, रह जा रही थी तो मैं भी आ गई। तो हेलो। तो हमारी बहन जी ने चश्मे तोड़ दिए हैं। अभी ये किसके है वो भी पता नहीं है, या अभी आई डोंट नो भाई, या इस ओनर को पूछो। તમારા ચશ્મા ગાયબ થઈ રહ્યા છે, એક તૂટી ચૂક્યા છે, ગ્લાસ નીકળી ગયો છે। મહેનત કોઈ ના આજ મે આઈ પર જા કર દીધા। અરે કા કરી દીધા યાર, ફૂફા એક ટમકડી નો પૈસો ફોકો જાય છે મહેનત કોઈ ના। રાખો આપે છે અમારે તો હવે ગુજરાતીમાં શિફ્ટ થતી હું કે બધાને કિન્ના બાંધવાની આળસ આવતી હતી, તો બધા પતંગ ગોતતા હતા, લૂંટવાની તૈયારી। અહીંયા હું બેસી ગઈ હતી કે હું તડકો બહુ લાગતો હતો અને મારી બેન મારો વિડીયો ઉતારતી હતી। पापा को उनके चप्पल नहीं मिले तो वो कौन से वाले पहन के आए हैं। पापा भूमि के चप्पल पहन के आ गए। मेरे हैं मेरे। हाय गाइस, प्लीज मेरी फ्रेंड को फॉलो मत करना। तो इनकी बात ना सुनी जाए, ज्यादा सीरियसली मत लो इनको, मुझे सीरियसली लो। मैं बंदा सीरियस लेने लायक हूँ। तो अभी हम लोग ऐसे मजा कर रहे हैं। દિલ્હી મેં કેમ રાખી શકાય દિલ્હી મેં તાઈ કેસી મારું ક્યારે કરો કામ કયા તો ભાવ યાર જન કરવાનો હા તારા એક કિલો પણ એકડો કાળી બાબા ગોલ પકાવી આમાં હાય બોલો। તો અત્યારે પપ્પાનું માથું જોઈને બહુ જ હસી આવતી હતી, કેમ કે એણે પોતાના લાઈકી હાવ માથા ઉપર બી ચશ્મા નહોતા પહેરેલા, આંખ ઉપર બી નહોતા કરેલા અને વચ્ચે પહેરેલા હતા। અમે કહેતા હતા કે આમ કેમ પહેરેલા છે તમે, તો એને અમને સિરિયસલી ના લેતા હોય, પરીને સિરિયસલી લેતા એણે। તો યા ફોટા મોકલજે એમ। કાલ વાત પૈસા દે પછી ફોટો દેખે। તો અત્યારે આ લોકો બધા ધાબે આવી ગયેલા, મમ્મી ને મારા ફઈ ને મારા ફઈનો દીકરો છે આ। અને પછી આ પતંગ ચગતો હતો, તો હું લાવો જરીક બતાવી દઉં કે આ પતંગ ચગે જ છે। ઘડીક બી કોઈ શાંતિ નથી લીધેલી અને વચ્ચે મારું ધ્યાન મારી પરી ઉપર વયું ગયું
કેવી મજાથી બેઠી છે. એ બહુ જ બીવે બાય ધ વે. આ બધી બહુ જ એને ડર લાગે કે ભાઈ આ ડીજે વાળાને ખાઈ જશે, એમાં દુનિયા કેમ એવડી મોટી છે. પછી એમને ભાળી ગઈ કે ભાઈ આ રેકોર્ડ કરે ત્યાં પાસે આવી ગઈ. અને મારા પપ્પા એને મસ્ત અત્યાર સુધી એને ચશ્માથી સરખા કર્યા જ નથી. પછી અમે કોમ્પ્લિમેન્ટ આપ્યો કે પપ્પા આ શું છે, પછી એને હરખા કર્યા અને પછી અમે બહુ જ હસી. આ બેકગ્રાઉન્ડમાં બહુ જ અમે હસી આ વસ્તુ ઉપર. पर हाँ दैट्स इट. और ये है हमारा कुत्ता सबसे प्यारा वाला. તો હવે મસ્ત રાત થઈ ગઈ હતી અને સુરતમાં રાત થાય એટલે દિવાળી થઈ જાય ઉત્તરાયણમાં તે મસ્ત અમે થોડા ફટાકડા ફોડ્યા. મેં આ વખતે બહુ જ નથી ફોડેલા અને પછી મેં આ બધું વ્યૂ લીધું કે હું બતાવીશ કે ભાઈ આ ટાઈપનું હતું. લિટરલી રાતે દિવાળી જ લાગે બધાના, લાઈક ધાબા ઉપર બહુ એટલે બહુ મસ્ત, કેવા મસ્ત બધા ફટાકડા ફોડતા હતા અને અમે યા વ્યૂનો આનંદ લીધો. પર્સનલી બહુ જ મજા આવી. ઉત્તરાયણનો ફર્સ્ટ દિવસ આમનો વયો ગયેલો અને પછી મારો કાંઈ બ્લોગ બધા લાંબો બન્યો નથી, છતાં મેં બનાવેલો છે. તો યા ધેટ્સ ઇટ.